ગુજરાતના બજેટને લઈને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। બજેટની સરાહના કરતા કહ્યું કે આ બજેટમાં સરકારે શિક્ષણ, કાયદો વ્યવસ્થા, સહકારી પ્રવૃત્તિ અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી બજેટ રજૂ કર્યું છે। તે બદલ હું કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવું છું। તેમજ કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે આગામી સમયમાં દેશમાંથી કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થઈ જશે। ની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે। લગભગ 55,000 કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માનનીય કનુભાઈએ જાહેર કર્યું છે। જે રાષ્ટ્રનું બાળક હોય તે રાષ્ટ્ર હંમેશા વિકાસ અને ગતિશીલ થવાનું છે।